રાજ્યમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ રાજકીય માહોલ ગરમાયો છે। નવસારી જિલ્લામાં પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખીલી છે। ચીખલી તાલુકાના હરણ ગામમાં ભાજપને મોટો ફટકો પડ્યો છે। અહીંના ડેપ્યુટી સરપંચે પોતાના 100 થી વધુ કાર્યકરો સાથે કેસરીઓ ત્યાગી પંજો પકડતા રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। ચીખલીના હરણ ગામના ડેપ્યુટી સરપંચે ભાજપ સાથેના છેડા ફાડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા પ્રમુખ શૈલેષ પટેલના હસ્તે તમામ કાર્યકરોએ વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો। કોંગ્રેસે દાવો કર્યો છે કે હરણ ગામના 100 થી વધુ સક્રિય ભાજપ કાર્યકરો હવે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયા છે, જે આગામી ચૂંટણીમાં પક્ષને મજબૂતી આપશે। આ પક્ષ પલટાની સાથે જ કોંગ્રેસે પોતાની રણનીતિ સ્પષ્ટ કરી દીધી છે। કોંગ્રેસમાં જોડાયેલા ડેપ્યુટી સરપંચની પત્ની રાનકુવા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરશે। ચીખલી તાલુકામાં ભાજપના ગઢમાં ગાબડું પાડી સત્તા હસ્તગત કરવા માટે કોંગ્રેસ અત્યાર સુધી એડી ચોટીનું જોર લગાવી રહી છે।